આજે 16 માર્ચને શનિવારનો દિવસ છે। આજે લોકસભા ચૂંટણી 2024ની આતુરતાનો અંત આવી ગયો છે। ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે। ચૂંટણી પંચની જાહેરાત સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઈ જશે। લોકસભા ચૂંટણી 2024નું રણશીંગું ફૂંકાઈ ગયું છે। દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે। 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ યોજાશે। મતગણતરી 4 જૂનના રોજ થશે। આ સાથે જ નક્કી થશે કે દેશમાં આગામી સરકાર કઈ પાર્ટીની બનવા જઈ રહી છે। દેશભરમાં 543 લોકસભા સીટો પર 7 તબક્કામાં મતદાન થશે। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવશે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।